શું કહે બચ્ચા પાર્ટી મજામાં ને? મોજ કરો, રોજ કરો, ના મળે તો એજ્યુકી પર તેની ખોજ કરો. બાળકો, આજે આપણી સાથે એક મસ્તનો સવાલ આવી ગયો છે. આપણી સાથે જ છે, કારણ કે આપણે એને મોઢે કરવો જ પડશે. કારણ કે અત્યારમાં સાથે નથી કાંઈ નહીં, પણ બોર્ડમાં સાથે આવવાનો છે, બરાબર? પણ આ સવાલમાં તમને મજા બહુ આવવાની છે. કેમ ખબર? છેલ્લે સુધી જોડાયેલા રહો. એક મસ્તનો વિડીયો આવવાનો છે. તમને હું 1000% ગેરંટી આપું છું. આ તમે આખો લેક્ચર જોશો ને તો તમને 100% આ સવાલમાં ભવિષ્યમાં પણ ક્યારે પ્રોબ્લેમ પડવાનો નથી. તો હું પ્રિન્સ કાચરિયા એજ્યુકેની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ. આજનો સવાલ શું છે? વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. બરાબર છે. સૌથી પહેલા મેં તમને અહીંયા એક વસ્તુ લખેલી છે, ધાતુની સક્રિયતા શ્રેણી. યાદ કરો, મેં એક રીલ્સ મૂકેલી હતી, તમને ખબર હોય તો. આપણી ચેનલમાં એક રીલ્સ મૂકેલી છે, શોર્ટ્સ. એની અંદર મેં આ વસ્તુની વિશે થોડીક માહિતી આપેલી હતી. ચાવી મેં તમને કી આપેલી હતી. જો નથી જોઈ તો અત્યારમાં જોઈ લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક તમને મળી જશે. ચિંતા કરવાની જરૂર નથી. ચાલો આપણે ચાવી જોઈએ. શું ચાવી હતી બાળકો? પોસો કે મેઘા એક જીન આ લે તે હાકો મચાવશે સોનું. શું છે? પોસો કે મેઘા એક જીન આલે તે હાકો મચાવશે સોનું. હવે આ શું કહે છે સર? આ ચાવી શું છે? તો કે સૌથી પહેલા જો આ પ્રક્રિયા સમજવી હોય તો આ ચાવી સમજવી જરૂરી છે. કારણ કે ચાવી સમજાશે ને તો પ્રક્રિયા તમને એકદમ ઈઝીલી સમજાઈ જશે. હવે આ જેટલી પણ વસ્તુ છે ને તમામ વસ્તુના ફૂલ ફોર્મ આપણે જાણીએ. હું અહીંયા તમને ફૂલ ફોર્મ લખીને દેખાડું છું. શાંતિથી નિરીક્ષણ કરજો બાળકો. પોનો મતલબ શું થાય છે? પોનો મતલબ પોટેશિયમ. પોટેશિયમ એટલે કે પોટેશિયમની સંજ્ઞા શું છે? કે. સો એટલે સોડિયમ. સોડિયમની સંજ્ઞા શું છે બાળકો? Na. મે એટલે માફ કરજો, કેલ્શિયમ. કે એટલે કેલ્શિયમ. કેલ્શિયમની સંજ્ઞા શું છે? Ca. પછી મેગ્નેશિયમ. શું છે મેગ્નેશિયમની સંજ્ઞા? Mg. આ ઘા ઘરનો નાખેલો છે, ખાલી ઘરનો ઘા એડ કરી દીધો છે. ચાવીને ઇન્ટરેસ્ટિંગ તો બનાવી ને બકા. એટલે એકમાં ક ઘરનો છે. એ એટલે એલ્યુમિનિયમ. શું છે? એનો મતલબ થાય છે એલ્યુમિનિયમ. ત્યારબાદ આવે છે ઝિંક. શું આવે છે? ઝિંક. Zn. શું આવે છે? Zn. પછી આવે છે આ શું છે? આયરન. આયરન નો મતલબ થાય છે Fe. પછી આવે છે લેડ. લેડ નો મતલબ Pb. શું થાય છે? Pb. પછી તે ઘરનો છે. હા એટલે હાઇડ્રોજન. હા નો મતલબ થાય છે હાઇડ્રોજન. પછી આવે છે મચાવશેમાં ચાંદી. શું? ચાંદી. Ag એન્ડ પછી આવશે Au. બરાબર છે. તમારી પાસે આ ચાવી છે. હવે ઘણા બાળકોને એક પ્રશ્ન થાય, સર ગ્રેટર ધેન અને લેસ ધેન. સર કોને ગ્રેટર ધેન કહેવાય અને કોને લેસ ધેન કહેવાય? તો એક સિમ્પલ એવી ટ્રીક આપું છું. તમને બધાને ગણપતિનો ગ લખતા આવડે ને? અને લખોટાનો લ લખતા આવડે? ગણપતિના ગમાં શાંતિથી જુઓ, કઈ સાઈડ છે ગ? મોઢું કઈ સાઈડ ખુલ્લું છે? એ સાઈડ તમારે મોઢું ખોલી નાખવાનું. આને શું કહેવાય? ગ્રેટર ધેન. લખોટાના લમાં કઈ સાઈડ છે ખુલ્લું? શાંતિથી નિરીક્ષણ કરો. આ સાઈડ છે તો આ સાઈડ ખોલી નાખો. આને શું કહેવાય? લેસ ધેન. શું કહેવાય? લેસ ધેન. તો અહીંયા તમારે ગ્રેટર ધેન કરવાનું છે. બધાની વચ્ચે તમારે સિમ્પલી ગ્રેટર ધેન કરી નાખવાનું. ચાલો, આ થઈ ગઈ તમારી સક્રિયતા શ્રેણી. આખો સવાલ હવે આવડી જશે. જો આ ચાવી મોઢે થઈ ગઈ તો આખો સવાલ આવડી જશે. સર સવાલ શું છે અને જવાબ શું છે? તો સવાલ છે વિસ્થાપન પ્રક્રિયા અને જવાબ છે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી અલગ કરે. એટલે એનો મતલબ શું થયો? શું થયો એનો મતલબ બાળકો? સમજ પડે છે? જેની પાસે વધારે તાકાત છે ને એ ઓછી તાકાત વાળાને પોતાના સંયોજનમાંથી શું કહે? હટ ચલ નીકળ. સમજ પડે છે? જેની પાસે વધારે તાકાત છે, ઉદાહરણ તરીકે એક હાથી અને એક વાંદરું બે બાંધે છે, તો કોણ જીતે? સાહેબ સિમ્પલ છે. કોણ જીતવાનું? હાથી જ જીતવાનો. કારણ કે હાથીની પાસે તાકાત કેવી છે? વધારે. જો વાંદરાને જીતવું હોય તો હાથી કરતા વધારે તાકાત લગાડવી પડે અથવા એની દુખતી નસ પકડવી પડે. બરાબર છે? તો જે વધારે સક્રિય છે તે ધાતુ તત્વ ઓછા સક્રિય ધાતુ તત્વને
પોતાના સંયોજનમાંથી અલગ કરે છે. હવે જુઓ, પોટેશિયમ સૌથી વધારે સક્રિય, હાઈએસ્ટમાં હાઈએસ્ટ સક્રિય છે, સૌથી વધારે. પછી સોડિયમ, પછી કેલ્શિયમ. જેમ 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 તમે આગળ વધતા જશો એટલે ધાતુની સક્રિયતા કેવી થતી જશે? ઓછી. પોટેશિયમ સૌથી વધારે, એની પછી સોડિયમ, પછી કેલ્શિયમ, પછી મેગ્નેશિયમ. જેમ 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 તમે પાછળ તરફ જાઓ એમ સક્રિયતાની શ્રેણીનો ક્રમ કેવો થાય? ઘટતો જાય. વધુ ધાતુ સક્રિય આગળ છે ને સૌથી ઓછી સક્રિય ધાતુ ક્યાં છે? પાછળ. બરાબર છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ, ચાલો. જેમ કે ઝિંક, ઝિંકની પ્રક્રિયા AgNO3 સાથે હું કરું તો શાંતિથી વિચારો, અહીંયા એક ઝિંક છે. શું છે? અહીંયા એક ઝિંક છે અને અહીંયા એક Ag છે. બરાબર છે. અહીંયા એક ઝિંક છે અને અહીંયા એક Ag છે. આ બંનેની અંદરથી ને સૌથી વધારે સક્રિય કોણ છે? તો જુઓ, પહેલા કોણ આવે છે? ઝિંક અને પછી Ag. તો સર સૌથી વધારે સક્રિય ઝિંક છે, Ag ઓછું સક્રિય છે. તો ઝિંક શું કરશે? Ag ને શું કહેશે? ચાલ સાઈડ પર નીકળ, ચાલ ચાલ. શું કહેશે? સાઈડ પર નીકળ. તો આ જે Ag છે એ Ag એટલે આ ઝિંક આ NO3 સાથે જોડાઈ જશે ને Ag ને શું કરશે? Ag ને છૂટું કરી દેશે. દેખાય છે? ZnNO3 ટ્વાઇસ અને Ag શું થઈ ગયું? છૂટું પડી ગયું. નેક્સ્ટ આપણે જોઈએ Fe. Fe ની પ્રક્રિયા હું કોની સાથે કરું? CuSO4, કોપર સલ્ફેટ. હું Fe ની પ્રક્રિયા જો કોપર સલ્ફેટ સાથે કરું તો શાંતિથી નિહાળો, Fe અને કોપર આ બંનેની અંદરથી ને શાંતિથી તમે નિહાળો સૌથી વધારે સક્રિય કોણ છે? સર Fe. તો FeSO4 બનશે. શું બનશે? FeSO4. અને કોપર શું થશે? અહીંયા છૂટું પડશે. શું પડશે? કોપર અહીંયા છૂટું પડશે. આગળ ઝિંકની પ્રક્રિયા હું કોપર સલ્ફેટ સાથે કરું તો તમને ખબર છે સર ઝિંક સૌથી વધારે સક્રિય છે, તો ZnSO4 બનશે અને કોપર પડશે અહીંયા છૂટું. જુઓ અહીંયા, અહીં ઝિંક, Fe અને Pb એટલે લેડ અને Ag અને કોપર કરતા વધુ સક્રિય તત્વો છે. શું કહે છે? સમજ પડે છે? જે ગુજરાતીમાં શોર્ટમાં બાળકો જે વધારે સક્રિય છે ને એ વધારે સક્રિય ધાતુ તત્વ ઓછા સક્રિય ધાતુ તત્વને પોતાના સંયોજનમાંથી અલગ કરે છે. હવે આપણે એક ઉદાહરણ સાથે જોઈએ. વિસ્થાપન પ્રક્રિયાનો અહીંયા તમને એક ખૂબ જ સુંદર મજાનો વિડીયો આપવામાં આવેલો છે, શાંતિથી નિરીક્ષણ કરજો. અહીંયા તમને H2SO4 દેખાય છે. શું દેખાય છે બાળકો? H2SO4. મતલબ એક કપલ ઊભું છે, જેને આપણે એક રમૂજી વિડીયો છે, બહુ સિરિયસ ન લેવો, ખાલી સમજવા માટે છે. બરાબર? તમારી માટે અહીંયા એક કપલ છે જે H2SO4 છે. શું છે? H2SO4. શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. શું છે? H2SO4. હવે આ બંનેની સાથે શું ઘટના બને છે? શાંતિથી નિહાળો. ચાલો જોજો. ઝિંક આવી ગયો છે. હવે તમને ખબર છે સાહેબ ઝિંક વધારે શક્તિશાળી છે, મસ્ત દેખાય છે ઝિંક. હાઇડ્રોજન કરતા ઝિંક વધારે સારો દેખાય છે, એવું લાગે ને તમને? હમણાં જોજો શું ઘટના બને. જો જો હું કેવું ભાઈ આને, આજની આ જનરેશન છે, બરાબર છે, પણ બેટા આપણે આવું કરવાનું નથી. કારણ કે તમે ભગવદ્ ગીતા તો વાંચીએ છે ને. ભગવદ્ ગીતાની અંદર શું કહે છે? શું કહે છે? જેવું કર્મ કરશો ને એવું જ ફળ મળશે. તો આપણે આ કર્મ નથી કરવાનું, બરાબર? આવા કર્મ કરશો તો ફળ આવા જ મળશે. પણ આ તો તમારા સમજવા માટે છે. તો હમણાં કહેશે સાહેબ તમે તો મૂક્યું, પણ બેટા હું તને ઊંધું સમજાવવા માંગુ છું, તું બીજું સમજશો. બરાબર? શું સમજાવવા માંગુ છું તને? કે આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન કરતા જે ઝિંક છે, ઝિંક કેવો છે? વધારે સક્રિય. હાઇડ્રોજન કેવો છે? ઓછો સક્રિય. તો ઝિંકે શું કર્યું? હાઇડ્રોજનને કીધું ચાલ વહેતીનો થા. એટલે ઝિંકે હાઇડ્રોજનને પોતાના સંયોજનમાંથી અલગ કરી દીધો અને કોની સાથે જોડાઈ ગયો? SO4 સાથે. એટલે કોણ આવ્યું? માફ કરજો, કોણ આવ્યું? ઝિંક આવ્યો. શું પ્રક્રિયા થશે સર? આ જે ઝિંક છે અને આ જે હાઇડ્રોજન છે, આ ઝિંક આ હાઇડ્રોજનને શું કરી નાખશે? દૂર કરી નાખશે અને SO4 સાથે શું કરશે? જોડાઈ જશે. એટલે શું બનશે? ZnSO4 પ્લસ હાઇડ્રોજન શું પડે છે? છૂટો પડે છે. સમજ પડે છે બાળકો? તો એકદમ સિમ્પલ વિસ્થાપન પ્રક્રિયાનો મતલબ થાય છે કે વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુને પોતાના સંયોજનમાંથી અલગ કરે છે. સમજ પડે છે? આની પછી આપણે ઘણી અગત્યની પ્રક્રિયા ભણવાની છે અને આપણા ચેપ્ટરના આપણે અંત સુધી પહોંચી ગયા છીએ. તો બાળકો નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી વખત મુલાકાત કરીશું.
ત્યાં સુધી જો તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન છે તો તમે કોમેન્ટ સેક્શનની અંદર અમને પૂછી શકો છો. આ ઉપરાંત તમને કોઈ અન્ય પ્રશ્ન છે તો તમે વોટ્સઅપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કોઈ પણ માધ્યમ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ.